ગરમીમાં જો ઘરે બેઠા આવી ચોકલેટ આઈસ્ક્રીમ મળી જાય ને તો નાના મોટા સૌ કોઈના દિલ ખુશ થઈ જાય. અને આ આઈસ્ક્રીમ બનાવવામાં ના તો આપણે કોઈ ચોકલેટની જરૂર પડશે, ના કોકો પાવડર, ના કન્ડેન્સ મિલ્ક, ના કોઈ કલર, એસેન્સ કે ખાંડનો ઉપયોગ કરીશું. છતાં પણ એટલી બધી ક્રીમી અને ચોકલેટી બનીને તૈયાર થશે ને કે બીજી વખત તમે ક્યારેય પણ બજારમાંથી નહીં લાવો. 100% મારી ગેરંટી છે કે આજનો વિડીયો જોયા પછી તમને બજારની આઈસ્ક્રીમ ક્યારેય પણ પસંદ નહીં આવે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આઈસ્ક્રીમ બનાવવા માટે એક વાસણમાં 500 ml દૂધ ગરમ કરવા માટે રાખી દેશો. દૂધમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશો. એ દૂધમાંથી આ રીતે અડધા કપ જેટલું દૂધ આપણે અલગ કાઢી લેશું. હવે અહીં આપણે એક પેકેટ આ રીતે 10 રૂપિયાનું જે હેપી બિસ્કિટનું મળે તે લીધેલું છે. તેમાંથી 2 બિસ્કિટ આપણે અલગ કાઢી લેશું અને બાકીના બિસ્કિટ છે તે દૂધમાં ઉમેરી દેવાના. બની શકે ત્યાં સુધી આ રીતે હેપી બિસ્કિટનો જ ઉપયોગ કરવાનો. તમે જોઈ શકશો આ બિસ્કિટમાં એકદમ સરસ ચોકો ચિપ્સ ઉમેરેલા છે. આનાથી આઈસ્ક્રીમ ખૂબ જ સરસ ચોકલેટી બનીને તૈયાર થાય છે. તો અહીં બસ આપણે એક પેકેટ બિસ્કિટનો જ ઉપયોગ કરવાનો છે. ચમચીથી આ રીતે દૂધમાં બધા બિસ્કિટને પલાળી દેશું. 2 મિનિટમાં બિસ્કિટ આ રીતે દૂધમાં પલળી અને સોફ્ટ થઈ જશે. ચમચીથી હલાવી અને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું, જેથી બધા બિસ્કિટ તરત જ ઓગળી જશે. આ બાજુ દૂધમાં પણ એકદમ સરસ ઉભરો આવી ગયો છે. દૂધમાં એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેશું અને ચમચાથી હલાવી થોડીવાર દૂધને ઉકાળી લેશું, જેથી દૂધમાં જરા પણ પાણીનો ભાગ હોય તો તે બળી જાય અને આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થાય. દૂધને મીઠું કરવા માટે અહીં મેં 3 ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેરેલો છે. સાકર ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. અહીં આપણે પાવડર લીધેલો છે તો તરત જ ઓગળી જશે. સાકરનો પાવડર ઓગળી જાય એટલે તરત જ આપણે જે દૂધમાં પલાળેલા બિસ્કિટ હતા તે ઉમેરી દેશું અને ધીમા તાપ ઉપર 1 થી 1.5 મિનિટ સુધી તેને ઉકાળી લેશું. અહીં દૂધને ઘાટું કરવા માટે આપણે કોઈ પણ જાતના કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરવાનો નથી. જ્યારે પણ બિસ્કિટથી આઈસ્ક્રીમ તૈયાર કરીએ ત્યારે આ રીતે બિસ્કિટથી દૂધને ઘટ કરવાનું છે, નહીંતર આઈસ્ક્રીમનો સ્વાદ બગડી જશે. દૂધમાં એક ઉભરો આવી ગયો છે અને તમે જોઈ શકશો આ રીતે તે એકદમ સરસ ઘટ થઈ ગયું છે. આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. ચમચાના પાછળના ભાગમાં જોઈએ તો આ રીતે એક લાઈન બને એટલું આપણું દૂધ ઘટ થઈ ગયું છે. આ ઠંડુ થશે એટલે હજુ પણ વધારે ઘટ થશે. તો આનાથી વધારે આપણે બિલકુલ નહીં ઉકાળીએ, નહીં તો તળિયે હવે બેસવા લાગશે. આ વાસણને ગેસ ઉપરથી નીચે ઉતારી અને પંખા નીચે તેને ઠંડુ કરી લેશું. 15 થી 20 મિનિટ જેવો સમય થશે એટલે આ આઈસ્ક્રીમનો બેટર એકદમ સરસ ઠંડુ થઈ જશે. તો 15 થી 20 મિનિટ પછી આપણે આઈસ્ક્રીમનું બેટર ચેક કરીએ તો તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તેમાં આ રીતે આપણે આંગળી રાખી અને ચેક કરીએ તો આંગળી બિલકુલ દાઝતી નથી. આ રીતે એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરશું. આજે આઈસ્ક્રીમ બનાવવામાં આપણે કોઈ પણ જાતની બજારની વ્હીપ ક્રીમનો ઉપયોગ કર્યો નથી. તો મલાઈ ઉમેરવાથી ખૂબ જ સરસ ક્રીમી બનીને તૈયાર થશે. અડધો કપ મિલ્ક પાવડર ઉમેરશું. મિલ્ક પાવડરના પાઉચ આ રીતે તમને ખૂબ જ સરળતાથી 10 રૂપિયામાંથી માર્કેટમાંથી મળી જશે. ત્યાર પછી અહીં આપણે 1/4 કપ જેટલું ચોકલેટ સિરપ ઉમેરશું. આ ચોકલેટ સિરપના પાઉચ પણ તમને ખૂબ જ સરળતાથી માર્કેટમાંથી 10 જ રૂપિયામાં મળી જશે. મેં આ રીતે 2 10-10ના ચોકલેટ સિરપના પાઉચ ઉમેરેલા છે અને 10-10 રૂપિયાના 2 મિલ્ક પાવડર ઉમેરેલા છે. તો આપણે માત્ર 40 રૂપિયાની જ વસ્તુનો ઉપયોગ કરેલો છે અને 35 રૂપિયાનું અહીં અમૂલ ગોલ્ડ દૂધ લીધેલું છે. થંબનેલમાં લખેલું છે કે 100 રૂપિયામાં 500 ગ્રામ આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. તો ઘણા લોકોને થશે કે આ આઈસ્ક્રીમ 100 રૂપિયામાં બિલકુલ ના બને. તો મેં બધી વસ્તુનો તમને હિસાબ પણ આપી દીધો. ચમચાથી હલાવી મિક્સ કરી લેશું. આ આઈસ્ક્રીમ 2 ફેમિલી પેક કરતાં પણ વધારે બનીને તૈયાર થશે. હવે બ્લેન્ડરથી એક વખત આપણે તેને બ્લેન્ડ કરી લેવાનું, જેથી બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સરસ ભળી જાય. માર્કેટમાંથી આટલો આઈસ્ક્રીમ લાવવા જઈએ તો આપણે 300 થી 400 રૂપિયામાં પડે અને એ પણ આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ એ આપણે જાણતા પણ નથી. બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સરસ મિક્સ થઈ અને આઈસ્ક્રીમનું આ રીતે ખૂબ જ સરસ ઘટ અને ક્રીમી બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે તેને કોઈ પણ એક એરટાઇટ ડબ્બામાં ઉમેરી અને 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા રાખી દેશું. આટલી સરળતાથી અને આટલો સસ્તો આઈસ્ક્રીમ જો ઘરે બનતો હોય તો બજારમાંથી ફ્રોઝન ડેઝર્ટ લાવીને ક્યારેય ન ખવાય.
આઈસ્ક્રીમની નામે આપણે જે ફ્રોઝન ડેઝર્ટ ખાઈએ છીએ તેમાં માત્ર પામ ઓઇલ, ખાંડ, પાણી, આર્ટિફિશિયલ કલર, એસેન્સ અને ખૂબ બધા કેમિકલનો ઉપયોગ કરેલો હોય છે, જે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. 4 થી 5 કલાક પછી આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયો છે. ચમચાની મદદથી બધું આઈસ્ક્રીમ એક વખત આ રીતે વાસણમાં કાઢી લેવાનું. અહીં તમે જોઈ શકશો મારા આઈસ્ક્રીમમાં બિલકુલ બરફ જામેલો નથી. જ્યારે પણ ક્રીમ વગર આઈસ્ક્રીમ બનાવતા હોય તો ત્યારે ઘણા લોકોની આઈસ્ક્રીમમાં બરફ જામી જતો હોય છે. તો એકવાર આઈસ્ક્રીમ આ રીતે જામી જાય એટલે તેને એક વાસણમાં કાઢી અને ફરી પાછું આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું. તો આઈસ્ક્રીમ ખૂબ જ સરસ ક્રીમી બનીને તૈયાર થશે. અને ફરી પાછું બીજી વાર માટે આપણે તેને જામવા રાખી દેવાનું. આ રીતે આઈસ્ક્રીમ તૈયાર કરશો તો 100% ક્યારેય પણ તમારી આઈસ્ક્રીમમાં બરફ નહીં જામે. તો બધું એકદમ સરસ ઓગળી અને સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લેવાનું. તમે જોઈ શકશો ફરી પાછું આઈસ્ક્રીમનું બેટર પહેલાંની જેમ ઓગળી ગયું છે. અને હવે તમે જુઓ આ આઈસ્ક્રીમનું બેટર ક્રીમથી તૈયાર કરેલું હોય તેવું તૈયાર થઈ ગયું છે. હવે આઈસ્ક્રીમનું બધું જ બેટર એક એરટાઈટ ડબ્બામાં ઉમેરી દેશું. અને ત્યાર પછી આપણે જે પેલા 2 બિસ્કિટ અલગ કાઢીને રાખેલા હતા તેને આ રીતે એકદમ નાના નાના ટુકડા કરી અને આઈસ્ક્રીમના બોક્સમાં સાથે ઉમેરશું. આ રીતે નાના નાના બિસ્કિટના ટુકડા ઉમેરવાથી આઈસ્ક્રીમ ખાતી સમયે આપણે તે મોઢામાં આવશે અને તેનો ક્રન્ચી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. ચમચીથી હલાવી આ રીતે મિક્સ કરી દેવાનું, જેથી બિસ્કિટના બધા ટુકડા આઈસ્ક્રીમની સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય. અને ત્યાર પછી આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં તેને સેટ થવા રાખી દેશું. આઈસ્ક્રીમને ઓવર બિલકુલ નહીં જમાવવાની. મારા ફ્રીઝરમાં માત્ર 5 થી 6 કલાકમાં જ આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ જાય છે. જો તમારા ફ્રીઝરમાં વાર લાગતી હોય તો તમે 10 થી 12 કલાક માટે પણ જમાવી શકો. અહીં 6 કલાક પછી આપણે આઈસ્ક્રીમના ડબ્બાને ખોલીને જોઈએ તો તે એકદમ સરસ જામી ગઈ છે. આઈસ્ક્રીમ એક વખત જામી જાય પછી વધારે વાર તેને ક્યારેય ફ્રીઝરમાં નહીં રાખવાનું, નહીંતર તે વધારે કડક થઈ જાય છે અને પછી તેમાં બરફ જામવા લાગે છે. આઈસ્ક્રીમને સર્વ કરતાં પહેલાં 10 મિનિટ અગાઉ ડબ્બાને ફ્રીઝરમાંથી કાઢી લેવાનું અને 10 મિનિટ પછી આપણે આઈસ્ક્રીમને સર્વ કરવાનું. તરત જ તમે આઈસ્ક્રીમને સર્વ કરશો તો તમને તે ખાવામાં થોડો કડક લાગશે. 10 મિનિટમાં આઈસ્ક્રીમ છે તે તેની મેળે જ આ રીતે ખૂબ જ સરસ સોફ્ટ અને ક્રીમી થઈ જશે. તો બન્યું છે ને કોઈ પણ જાતના ક્રીમના ઉપયોગ વગર ખૂબ જ સરસ ક્રીમી આઈસ્ક્રીમ. તૈયાર કરેલા આઈસ્ક્રીમને થોડા ચોકલેટ સિરપથી આપણે ગાર્નિશિંગ કરશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જરા પણ તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.